અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં કેડિલાના સીએમડી રાજીવ મોદી સાથે દુષ્કર્મના અપેક્ષિત ફરિયાદ દાખલ થઈ છે। 31 ડિસેમ્બર 2023ના રોજ હાઈકોર્ટના આદેશ બાદ બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપના કારણે ફરિયાદ દાખલ કરી હતી, જે બાદ યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે કેડિલા ફાર્મા કંપનીના સીએમડીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયનની 27 વર્ષીય યુવતીને કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે આઈપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો દાખલ કરી અરજી કરવામાં આવી છે। ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દીધો છે। હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટેશનમાં જે બલ્ગેરિયન યુવતીની ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। લગભગ જો વાત કરવામાં આવે તો 3 કલાક સુધી જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારબાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફરિયાદ બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ છે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો રાજીવ મોદીનું જે લક્ઝુરિયસ ફાર્મ હાઉસ છે ત્યાં આગળ બલ્ગેરિયન યુવતી એટલે કે જે ફરિયાદી છે તે ફરિયાદીને સાથે રાખીને પંચનામું છે તે પંચનામું કરવામાં આવ્યું હતું। અને સાથે જ જો વાત કરવામાં આવે તો ફોરેન્સિક એફએસએલ એટલે કે એફએસએલની પણ મદદ છે તે મદદ લેવામાં આવી છે। હાલ તો જે પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે, તમામ પુરાવાઓ છે તમામ પુરાવાઓ એકત્રિત કરી રહ્યા છે અને ત્યારબાદ જે પ્રમાણે પુરાવા એકત્રિત થયા બાદ જે રાજીવ મોદી છે તે રાજીવ મોદી વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે રાજીવ મોદીના લક્ઝુરિયસ ફાર્મ હાઉસ ઉપર સોલા પોલીસ દ્વારા એફએસએલની ટીમ સાથે રાખીને સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, સાથે જ પંચનામું છે તે પંચનામું પણ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે આગામી દિવસોમાં વધુ પુરાવા એકત્રિત કરી અને રાજીવ મોદી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે।